1286મો શબ્દ મિત્રો પોચું. પોચું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પોચું ને અંગ્રેજીમાં કહીશું સોફ્ટ. SOFT સોફ્ટ મતલબ કે પોચું. 1287મો શબ્દ મિત્રો પોષણ. પોષણ ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પોષણ ને અંગ્રેજીમાં કહીશું ન્યુટ્રિશન. NUTRITION ન્યુટ્રિશન મતલબ કે પોષણ. 1288મો શબ્દ મિત્રો પ્રાણી. પ્રાણીને અંગ્રેજીમાં શું કહેવાય? તો પ્રાણીને અંગ્રેજીમાં કહીશું એનિમલ. ANIMAL એનિમલ મતલબ કે પ્રાણી. 1289મો શબ્દ મિત્રો ફરસાણ. ફરસાણને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફરસાણને અંગ્રેજીમાં કહીશું સોલ્ટી ફૂડ. SALTY સોલ્ટી FOOD ફૂડ. સોલ્ટી ફૂડ મતલબ કે ફરસાણ. 1290મો શબ્દ મિત્રો ફળ. ફળને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? તો ફળને અંગ્રેજીમાં કહીશું ફ્રૂટ. FRUIT ફ્રૂટ મતલબ કે ફળ. 1291મો શબ્દ ફાલુદો. ફાલુદાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફાલુદાને અંગ્રેજીમાં કહીશું ફાલુદા. FALUDA ફાલુદાને અંગ્રેજીમાં ફાલુદા જ કહેવાય. 1292મો શબ્દ મિત્રો ફુરસદ. ફુરસદને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફુરસદને અંગ્રેજીમાં કહીશું લેઝર. LEISURE લેઝર મતલબ કે ફુરસદ. 1293મો શબ્દ મિત્રો ફૂલવું. ફૂલવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફૂલવું ને અંગ્રેજીમાં કહીશું ટુ સ્વેલ. TOTOSWELL ટુ સ્વેલ મતલબ કે ફૂલવું. 1294મો શબ્દ મિત્રો ફેલાવવું. ફેલાવવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફેલાવવું ને અંગ્રેજીમાં કહીશું ટુ સ્પ્રેડ. TOTOSPREAD સ્પ્રેડ. ટુ સ્પ્રેડ મતલબ કે ફેલાવવું. 1295મો શબ્દ મિત્રો ફોલવું. ફોલવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફોલવું ને અંગ્રેજીમાં કહીશું ટુ સ્કિન. TOTOSKIN ટુ સ્કિન મતલબ કે ફોલવું. 1296મો શબ્દ મિત્રો બગડવું. બગડવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો બગડવું ને અંગ્રેજીમાં કહીશું ટુ ગો બેડ. TOTOGO BAD બેડ. ટુ ગો બેડ મતલબ કે બગડવું. 1297મો શબ્દ મિત્રો બદામ. બદામને અંગ્રેજીમાં શું કહેવાય? તો બદામને અંગ્રેજીમાં કહીશું આલમંડ. ALMOND આલમંડ મતલબ કે બદામ. 1298મો શબ્દ મિત્રો બરણી. બરણીને અંગ્રેજીમાં શું કહેવાય? તો બરણીને અંગ્રેજીમાં કહીશું જાર. JAR જાર મતલબ કે બરણી. 1299મો શબ્દ મિત્રો બરફ. બરફને અંગ્રેજીમાં શું કહેવાય? તો બરફને અંગ્રેજીમાં કહીશું આઈસ. ICE આઈસ મતલબ કે બરફ. 1300મો શબ્દ મિત્રો બહાર. બહારને અંગ્રેજીમાં શું કહેવાય? તો બહારને અંગ્રેજીમાં કહીશું આઉટસાઇડ. OUTSIDE આઉટસાઇડ મતલબ કે બહાર.